એક વાત કરું તો અત્યારે શું કે સૌથી વધારે પગાર કોલેજના સાહેબો કોલેજની બહેનો હોય ને એમનો હોય, એનાથી ઓછો પગાર હાઈસ્કૂલના સાહેબો હાઈસ્કૂલની બહેનો ને એમનો હોય, અને એનાથી ઓછો પગાર જે પેલી સિનિયર કેજી જુનિયર કેજી વાળી બહેનો હોય સાહેબ એમનો હોય છે. પણ મારું એવું માનવું છે કે સૌથી વધારે પગાર કોલેજના સાહેબો કરતાં હાઈસ્કૂલના સાહેબો કરતાં સિનિયર કેજી જુનિયર કેજી વાળી બહેનોને આપવો જોઈએ. એનું કારણ છે કારણ કે તમે જુઓ કોલેજના સાહેબો છોકરાને એક વખત સમજાવો પ્રેમથી છોકરું સમજી જાય, હાઈસ્કૂલના સાહેબો છોકરાને એક વખત પ્રેમથી સમજાવો છોકરું સમજી જાય, પણ સિનિયર કેજી જુનિયર કેજી વાળી બહેનો બિચારા છોકરાને સમજાવવા જાય છે ને તો છૂટા મમરાના ડબ્બા ખાય. બોલો, હમણાં મારી જોડે એક ભાઈ રહે વિષ્ણુભાઈ, એમને છે ને એમના છોકરાએ બેનનો છૂટો શાળામાં ડબ્બો માર્યો એટલે વિષ્ણુભાઈને સ્કૂલમાં બોલાયા અને વિષ્ણુભાઈને કીધું કે તમારા છોકરાને તમે કેવા સંસ્કાર આપ્યા છે કે તમારા છોકરાના લીધે અમારી બેનને છૂટો મમરાનો ડબ્બો ખાધો. કે વિષ્ણુભાઈ કે તમારી બેને તાન જેટલી લેટવી કહેવાય, એમાં છોકરાને ટિફિન ખાઈ જવાય. આવું છે યાર. હમણાં છોકરો છે ને એના પપ્પાને કહેતો હતો કે પપ્પા ગાંધીજીના માથામાં કે ટાળ કેમ હતી? એટલે એના પપ્પા કે બેટા ગાંધીજી હંમેશા સત્ય અને સાચું જ બોલતા એટલે એમના મોથામાં ટાળ હતી. છોકરું કે તાન પપ્પા મને હવે ખબર પડી મારી મમ્મીના બાલ આટલા લાંબા લાંબા કેમ છે. કે હમણાં છે ને ઘરમાં નવી વહુરાણીનું આગમન થયું. હવે નવી વહુરાણી હોય એટલે સાસુને હરખ હોય, બરોબર, વહુને હરખ હોય એટલે વહુ હરખમાં રસોડામાં છે છાશ બનાવતા. એટલે વહુએ સાસુમાને બૂમ પાડી રસોડામાંથી કે સાસુમાં છાશ ઉપર મોખણ તરે છે લઈ લઉં. એટલે સાસુમાં કે બેટા તારા સસરાનું નામ કે મોખનલાલ છે એટલે તારા મોખણ નામ થોડું સભ્યતાથી લેવાનું. કે વહુરાણી કે હારું તાર. આ તો બીજો દિવસ ઉગ્યો, પાછો વહુરાણી મોખણ પેલી છાશ ને મોખણ કરતો હતો એટલે વહુરાણી બૂમ પાડ્યો કે સાસુમાં આ છાશ ઉપર મારા સસરોજી તરે છે લઈ લઉં. તો પછી લઈ લો શું કે આવી છે યાર અત્યારની વહુઓની તો વાત જ જવાનું સાહેબ. અત્યારે તો તોય સારું છે પણ હવે આગળ એક એવો જમાનો આવવાનો છે ને સાહેબ, એ જમાનામાં તો સાસુ એ બધી જીન્સ પેન્ટ વાળી છે. તમે જુઓ તો ઘણી વખત તો સાસુઓના નામે કેવા છે પાછા જેન્સી બા, એન્જલ બા, વાત જવા દો તમે. હમણાં અમારે એક બેન છે સાહેબ, એમના લગ્ન કરવાનો બહુ હરખ અંદરથી, પણ એમનો જેવો ઘરવાળો જોવો છે ને એવું આ પૃથ્વીમાં છે. એમનો કેવો ઘરવાળો જોવો છે? આપણે પેલી ગણપતિ દાદાની આરતી છે ખબર છે? જય ગણેશ જય ગણેશ દેવા, માતા જતી પાર્વતી પિતા મહાદેવા. પણ અમને અલગ બનાવી કઈ જય ગણેશ દેવા, એસા પતિ દો જો રોજ કરે મેરી સેવા, खाना बर्तन सब साथ में करवाए, जो भी वो कमाए मेरे हाथ में थमाए. ઇન્કમ લઈ લેવી સાહેબ, અમને ઇન્કમ. હમણાં એક મારો ભાઈબંધ મને કહેતો હતો સાહેબ કે મારી ઘરવાળીને પ્રેમથી બોલાવી હોય, કે પ્રેમથી એકદમ આમ પ્રેમપૂર્વક બોલાવી હોય તો મારે એને શું કહેવાનું? કે મેં કીધું જો તારે તારી ઘરવાળીને એકદમ પ્રેમથી માનપૂર્વક બોલાવી હોય તો તારે એને ધર્મ પત્ની આવું કહેવાનું. મન કે બરાબર. તો કે મારા શાળાને પ્રેમથી બોલાવવું હોય તો એને હું કે ધર્મશાળા કહેવાય? મેં કીધું કહેતો નહીં ને કે ગરબા ઘેર આવશે ને અત્યારે તો મળતાય નહીં પાછા. આવું થશે. હમણાં છે ને મારો ભાઈબંધ હમણાં વેલેન્ટાઇન ડે ગયો નજીકના દિવસોમાં, તો મારો ભાઈબંધ મારા બાજુમાં બેઠી છે ને જોર ફેંકતો હતો, આમ જબરજસ્ત ફેંકતો હતો. વેલેન્ટાઇનનો દિવસ હતો, બાજુમાં ભાઈ ફોન ઉપર ચાલુ હતા કે બેબી તારા માટે તો કે આકાશમાંથી તારા ચાંદ બધું જ તો લાવું. કે મેં કીધું તાર બાપા તો જઈને લપડી જાય. હા તો ના બજારમાં જઈને જાણે ડુંગળી બટાકા બધા વીણવાના આવે કે તારા ચાંદ ને બધું જ ચોરી લઉં. બાપા ધીમું રાખો થોડું. અમુક લોકો શું સાહેબ સીધું બોલવાની ટેવ ના હોય, એમનું બોલવાની તમે જુઓ તો દોઢા જ જવાબો આપો, ઊંધા જવાબો આપો અમુક લોકો. હા આ હકીકત હું તમને કહું. હમણાં મારા એક ભાઈબંધને મેં ફોન કર્યો, પ્રોગ્રામમાં મારે નીકળવાનું તો મેં એને ફોન કર્યો. મેં કીધું ભાઈ ક્યાં છે? મને કે તું હાલ મૂકી દે હાલ મારાથી વાત થાય નથી. કે મેં કીધું થયું શું લ્યા? મને કે તું હાલ ફોન જ મૂકી દે, હાલ મારે વાત થાય એમ જ નહીં. પણ મેં કીધું થયું શું?
અરે ક્યાં મારો માસીન છોકરો હોસ્પિટલમાં છે ને બોલતોય નહીં ચાલતોય નહીં કે મેં કીધું ઓહો હો એટલો બધો સિરિયસ છે મન કે ના ના હાલ જ જન્મ્યો છે આવું ધૂન બોલવાળા લોકો હોય